કન્યા રાશિના લોકો થોડી વાર ઊભા રહી જાઓ. અત્યારે યુટ્યુબ પર આમલકી એકાદશીના હજારો વિડીયો ફરી રહ્યા છે. બધા કહે છે આમળા ખાઈ લેજો, જળ ચડાવી દેજો. પણ જો તમે કન્યા રાશિના છો તો માત્ર એટલું કરવાથી તમારું કામ નહીં થાય. કેમ? કારણ કે તમે એક વસ્તુ સાવ ભૂલી રહ્યા છો, અને એ છે પૃથ્વી તત્વ. તમે નોંધ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી તમારા હાથમાં આવેલા કોળિયો છીનવાઈ જાય છે. પૈસા આવે એ પહેલા જવાના રસ્તા તૈયાર હોય છે. જો હા, તો 27 ફેબ્રુઆરીની આમલકી એકાદશી તમારા માટે બ્રહ્માંડનો એક ઈશારો છે. આજે હું તમને એક નવું લોજિક સમજાવવા આવ્યો છું, જે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જ જવાના છે. આ કોઈ જાદુ મંતર નથી, આ સીધું વિજ્ઞાન અને જ્યોતિષ છે. જય મહાદેવ મિત્રો, મહાદેવ વાસ્તુ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે ત્યાં કોઈ ખોટી આશાઓ કે અંધશ્રદ્ધા નથી વેચવાની. અહીં માત્ર સચોટ, લોજિકલ અને 100% કામ કરે એવી જ માહિતી મળે છે. વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, કેમ કે છેલ્લી 2 મિનિટમાં હું જે ઉપાય આપવા જઈ રહ્યો છું ને દર્શક મિત્રો, તમને તમારો સમય બચાવી લેશે. મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર મુજબ કન્યા રાશિ એ પૃથ્વી તત્વની રાશિ છે. એટલે કે તમારું સીધો કનેક્શન જમીન, માટી અને મૂળ સાથે છે. તમે ચાઇનીઝ વાંસના ઝાડ વિશે સાંભળ્યું હશે ને? આ ઝાડને તમે 4 વર્ષ સુધી પાણી પાઓ, ખાતર આપો, છતાં તે જમીનની બહાર 1 ઇંચ પણ નથી દેખાતું. લોકો સમજે છે કે આ ઝાડ મરી ગયું, પણ 5મા વર્ષે માત્ર 6 અઠવાડિયામાં તે 80 ફૂટ ઊંચું મોટું થઈ જાય છે. કન્યા રાશિના લોકો, તમારી હાલત અત્યારે આ વાંસના ઝાડ જેવી છે. તમે વર્ષોથી અંડરગ્રાઉન્ડ એટલે કે જમીનની અંદર તમારા મૂળિયામાં મજબૂત કરી રહ્યા છો. દુનિયાને તમારી મહેનત દેખાતી નથી, એટલે લોકો તમને ટોણા મારે છે. પણ આમલકી એકાદશી એ પૃથ્વી તત્વ પર આવતો એ વરસાદ છે, જે તમારા ગ્રોથને જમીનની બહાર લાવશે. તો મિત્રો, કેવી રીતે? તો ચાલો સમજીએ. આમલકી એકાદશી એ બધા લોકો આમળાના ફળ પાછળ દોડે છે, પણ કન્યા રાશિ વાળા એ ફળ પાછળ બિલકુલ નથી દોડવાનું. પુરાણોમાં સ્પષ્ટ લખ્યું છે કે આમલકી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનો વાસ આમળાના ઝાડના મૂળમાં હોય છે, અને તમારી રાશિ પણ પૃથ્વી તત્વની જ છે. આથી 27 ફેબ્રુઆરીએ તમારે આ 2 કામ કરવાના છે, જે એકદમ અલગ છે. તો મિત્રો, પહેલું કામ કયું છે? તો સારો સમજીએ. ક્યાંય પણ આમળાનું ઝાડ જોવા મળે તો તેના ફળને નહીં, પણ તેની જમીનને, તેના થડની નીચેની માટીને સ્પર્શ કરીને તમારા માથે લગાવજો. આ પૃથ્વી તત્વનું મિલન છે. આ એક નાની એક્શન તમારા મગજની બધી જ ટેન્શન અને નેગેટિવિટી જમીનમાં અર્થિક કરી દેશે. બીજું કામ, કાલે રાત્રે સૂતા પહેલા એક કપૂરની ગોટી પ્રગટાવીને આખા ઘરમાં તેનો ધૂપ કરજો, અને મનમાં નક્કી કરજો કે મારા જૂના બધા જ ખરાબ સમયને હું આજે બાળીને ભસ્મ કરું છું. આ સાયકોલોજીકલ સ્તર પર તમારા અર્ધ જાગ્રત મનને રીપ્રોગ્રામ કરશે. મિત્રો, કન્યા રાશિની સૌથી મોટી ખામી એ છે કે તમે લોકો બીજાનું ભલું કરવા જાઓ છો અને સામેથી તમને દગો મળે છે. એકાદશીએ તમારા ભગવાનને એ નથી કહેવાનું કે મને પૈસા આપી દો, મારા બધા જ દુઃખો દૂર કરી દો. તમારે ખાલી એટલું જ માંગવાનું છે કે હે પ્રભુ, મને સાચા અને ખોટા માણસોને ઓળખવાની દૃષ્ટિ આપો. જો માણસો ઓળખાઈ જશે ને, તો પૈસા અને સફળતા તો સામે ચાલીને આવશે. યાદ રાખજો, શ્રદ્ધાથી પહાડ હલી શકે છે, મહેનત વગર એક પથ્થર પણ નથી હલતો. ભગવાન વિષ્ણુના આ આશીર્વાદ હંમેશા એની સાથે છે, જે પોતાના કામને પૂજા માને છે. જો આ વાંસના ઝાડવાળી વાત તમારા દિલ સુધી પહોંચી હોય અને સાચી લાગી હોય, તો વિડીયોને અત્યારે જ લાઈક અને શેર કરી દેજો.
કોમેન્ટ બોક્સમાં પૂરી પોઝિટિવિટી સાથે લખો હર હર મહાદેવ અને જય શ્રી રામ. અને હા, આવી જ પ્રેક્ટિકલ અને પાવરફુલ માહિતી માટે આપણી મહાદેવ વાસ્તુ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા જ નહીં. મળીએ છીએ આવતા વિડીયોમાં. જય મહાદેવ.